રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહેલી ગરમીથી સૌ કોઈ પરેશાન છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં માણસો અવનવા ઉપાયો કરતા હોય છે। જો કે એવામાં પ્રશ્ન ઊભો થાય છે કે અબોલ પ્રાણીઓ અને પક્ષીઓનું શું? આજના યુગમાં દિવસે ને દિવસે પ્રાણીઓ અને પક્ષીઓ નષ્ટ થવા લાગ્યા છે। જો કે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ખૂબ જ સારી રીતે ગરમીથી બચાવીને રાખવામાં આવે છે। પ્રાણીઓને ગરમી અને તડકો ન લાગે તે માટે ગ્રીન નેટ અને કુલર મૂકવામાં આવ્યા છે। આટલું જ નહીં, તેમના માટે ઠંડા પાણીના ફુવારા પણ ગોઠવવામાં આવ્યા છે। પ્રાણી સંગ્રહાલયમાં અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ માટે એમની જરૂરિયાત મુજબ ઠંડક માટેના ઉપાયો કરવામાં આવ્યા છે। પ્રાણીઓની સાચવણી માટે તેમને 24 કલાકની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે। તેમની દેખરેખ માટે 2 શિફ્ટમાં ડોક્ટર અને માણસો પણ રાખવામાં આવ્યા છે। પ્રાણીઓને લૂ ન લાગે તે માટે તેમને ઠંડા પાણીથી ઠંડક આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અમદાવાદના આ પ્રાણી સંગ્રહાલયમાં આપણા પ્રાણીઓ અને પક્ષીઓને એક અમાનતની જેમ સાચવવામાં આવે છે। તેમના ખાણીપીણીનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે। મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ એક જવાબદારીભર્યું વલણ છે, જેઓ તેમની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે, જે માનનીય છે અને તેને આવકારનીય પગલું પણ કહી શકાય।